હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજનું આપણું લેક્ચર છે પેપર 1 જનરલ પેપરનું યુનિટ 1 અધ્યાપન શિક્ષણ અભિયોગ્યતા એટલે કે ટીચિંગ એપ્ટિટ્યુડ. લેક્ચર 1 ઓલરેડી અપલોડેડ છે આના ઉપર. એમાં આપણે 3-4 જે કવર કર્યા હતા ટોપિક એ તમે લેક્ચરમાં ફરી જોઈ શકો છો. જો તમે ન જોયું હોય તો આજનું છે લેક્ચર નંબર 2. હવે આજના લેક્ચરમાં આપણે કેટલાક ટોપિક કવર કરીશું. સૌથી પહેલા છે લેવલ્સ ઓફ ટીચિંગ. ઓકે, શિક્ષણના સ્તર. તો હવે જે શિક્ષણ હોય છે અથવા તો અધ્યાપન હોય છે એ કેટલાક સ્તરમાં થતું હોય છે. ઓકે, કેટલાક એના લેવલ જોવા મળે છે. અમુક લેવલ એવા હોય છે કે જ્યાં વિદ્યાર્થી ફક્ત યાદ રાખવાનો પ્રયાસ કરે છે. પછી એના કરતા થોડું એડવાન્સ લેવલ કે જ્યાં વિદ્યાર્થી જે છે એ વસ્તુને સમજે છે, ફક્ત યાદ નથી રાખતો પરંતુ સમજે છે. અને પછીના સ્તરમાં એ શું કરે છે, તો એ એક વખત સમજી ચૂક્યો છે વસ્તુને, ત્યાર પછી એ વસ્તુને તે અલગ અલગ સિચ્યુએશનમાં અપ્લાય કરવાનું તે શીખતો હોય છે. તો સૌથી પહેલા જે પહેલું લેવલ છે એની આપણે વાત કરીશું તો એ છે મેમરી લેવલ એટલે કે સ્મૃતિ સ્તર. હવે આ સ્મૃતિ સ્તરના પ્રણેતા કોણ છે? હર્બર્ટ. ઓકે, અને આમાં ફોકસ શું હોય છે, મુખ્ય ધ્યાન શું હોય છે? માહિતીને યાદ રાખવી અથવા તો ગોખવી, મેમરાઇઝેશન કરવું માહિતીને, એ એનો મેઇન ફોકસ હોય છે આ લેવલમાં. અને અહીં રોલ કોનો શું છે, કોની શું ભૂમિકા છે? તો શિક્ષક અહીંયા મુખ્ય છે જ્યારે વિદ્યાર્થી નિષ્ક્રિય છે. દાખલા તરીકે ઘડિયા શીખવા. ઓકે, મલ્ટિપ્લિકેશન ટેબલ્સ, એમાં આપણે શું કરતા હોઈએ છીએ જ્યારે બાળક નાનું હોય છે એને ઘડિયા શીખવાડવામાં આવતા હોય છે તો એને શું કરવામાં આવે છે? ગોખે છે એને. બરાબર. ઓકે, તો 2 એકા 2, 2 દુ 4 આમ કરીને આપણે યાદ રાખતા હતા, યાદ હોય તો એ મેમરી લેવલ છે. ત્યાર પછી બીજું લેવલ છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. હવે આના પ્રણેતા છે મોરિસન. ઓકે, આ આપણે પ્રણેતા પણ યાદ રાખવાના છે ખાસ. અને અહીં મુખ્ય ધ્યાન શેના પર હોય છે? તો અહીં માત્ર યાદ રાખવાને બદલે વિષયનો અર્થ અને સંબંધ સમજવા પર ધ્યાન આપવામાં આવે છે. કેવી રીતે અને શા માટે પર અહીં ભાર મૂકવામાં આવે છે, એટલે કે આપણને જે શીખવાડવામાં આવ્યું છે એ કેમ એવું છે. ઓકે, હાઉ એન્ડ વાય એના પર ધ્યાન આપવામાં આવે છે, ફક્ત વોટ નહીં, એટલે કે શું છે. બરાબર, એટલું જ ફક્ત શા માટે છે, કેવી રીતે છે એના પર ભાર મૂકવામાં આવે છે, માત્ર યાદ રાખવામાં આવતું નથી. ઓકે, અને અહીં રોલ કોનો કેવો છે? તો સ્ટુડન્ટ્સ લર્ન ટુ અપ્લાય કોન્સેપ્ટ્સ ટુ ડિફરન્ટ સિચ્યુએશન્સ. ઓકે, ત્યાર પછી થર્ડ લેવલ છે રિફ્લેક્ટિવ લેવલ અને આના પ્રણેતા છે હન્ટ. હવે અહીં મુખ્ય ધ્યાન શેના પર હોય છે? તો સમસ્યાનું સમાધાન અને સ્વતંત્ર વિચારસરણી. આ સૌથી ઉચ્ચ સ્તર છે જ્યાં વિદ્યાર્થી પોતાની બુદ્ધિથી સમસ્યા ઉકેલે છે. તો અહીં શું કરવામાં આવે છે? તો ભાઈ ટીચર ક્રિએટ્સ અ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન and the student takes the lead to solve it using their own logic. એટલે અહીં જ્યારે વિદ્યાર્થી પહોંચે છે તો ત્યારે તે પોતાની બુદ્ધિ વાપરતા શીખી જતો હોય છે. ઓકે, એટલે આ થર્ડ લેવલ છે. ટૂંકમાં કહીએ તો સ્મૃતિ સ્તરે શું છે? રેસીપી યાદ રાખવી. સમજણ સ્તર એટલે સામગ્રી કેવી રીતે કામ કરે છે તે સમજવું. અને ચિંતનશીલ સ્તર એટલે કે પોતાની નવી રેસીપી જાતે બનાવવી. તમને સિલેબસમાં શું શબ્દ આપેલા છે? સ્મૃતિ, સમજ અને ચિંતન. ઓકે, અને આ મેં તમને પિરામિડના સ્વરૂપે પણ અહીં બતાવી દીધું છે. સૌથી પહેલા મેમરી વાળું જે લેવલ છે એ લિસ્ટ થોટફુલ છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એ થોટફુલ છે એના કરતા થોડું, અને રિફ્લેક્ટિવ લેવલ એટલે મોસ્ટ થોટફુલ. ઓકે, તો અહીં આપણો આ એક મુદ્દો પૂરો થયો. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ ટીચિંગ, એટલે કે અધ્યાપનની મૂળભૂત જરૂરિયાતો શું છે. તો એ મૂળભૂત જરૂરિયાતો સમજતા પહેલા the teaching process involves the following variables. એમાં કયા કયા વેરિયેબલ જોવા મળે છે એ આપણે સમજી લઈએ. તો અધ્યાપનમાં ટોટલ 3 વેરિયેબલ મુખ્ય જોવા મળે છે. સૌથી પહેલું તો વેરિયેબલ છે ધ ટીચર. યસ, જે અધ્યાપક છે, જે અધ્યાપન કરાવવાનો છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઓકે, તે ફેસિલિટેટરનું કામ કરે છે, જે પ્લાનિંગ કરે છે અને ઓર્ગેનાઇઝિંગ કરે છે. કોને? લર્નિંગને, અધ્યાપનને. પછી બીજું છે ધ સ્ટુડન્ટ, એ છે ડિપેન્ડન્ટ વેરિયેબલ.
ધ વન એક્ટિવલી પાર્ટિસિપેટિંગ એન્ડ ગ્રોઈંગ, જે ગ્રો કરે છે અને પાર્ટિસિપેટ કરે છે. અને ત્રીજું છે ધ સબ્જેક્ટ મેટર એટલે કે ઇન્ટરવેનિંગ વેરિયેબલ, એટલે કે જે કન્ટેન્ટ જે શીખવાડવામાં આવી રહ્યું છે, જે મેથડ થી શીખવાડવામાં આવે છે, એન્વાયરમેન્ટ અને વિવિધ ટૂલ્સ જેના દ્વારા શીખવાડવામાં આવે છે. એ જે છે બરાબર કે જે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનું ગેપ ભરે છે, એવી બધી વસ્તુ એને કહેવાય સબ્જેક્ટ મેટર. ઓકે, આ જે છે એ કેટલાક વેરિયેબલ્સ છે. હવે આપણે જોઈશું ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ્સ ફોર ઇફેક્ટિવ ટીચિંગ, મૂળભૂત જરૂરિયાતો હવે આપણે સમજીશું એની. તો કઈ છે ભાઈ? તો પહેલા છે માસ્ટરી ઓફ સબ્જેક્ટ મેટર, એટલે કે વિષય પર પ્રભુત્વ. હવે જ્યારે જેને ટીચિંગ કરાવવું હોય ને અને જે વિષયનું ટીચિંગ કરાવવું હોય, અધ્યાપન કરાવવું હોય, તો એને પોતે જ ટીચરને જ ખબર ન હોય, એનું પ્રભુત્વ જ ન હોય તે સબ્જેક્ટ પર, તો તે કેવી રીતે સમજાવશે? માટે સૌથી પહેલા તો આ જરૂરિયાત ઓબ્વિયસલી આવવાની જ છે, એટલે કે તમે જે જાણતા નથી તે શીખવી પણ નથી શકતા. શિક્ષક પાસે તેમના વિષયની ઊંડી અને લવચિક સમજ હોવી ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ શું કરી શકે? તો ભાઈ અણધાર્યા પ્રશ્નોના જવાબ આપી શકે. દરેક વિદ્યાર્થી હોય છે ને, એમનો સમજણ શક્તિ અલગ અલગ હોય છે. એ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે, તો એ પ્રશ્ન અચાનક આવે અને એનો તમને જવાબ આપવાની તમારામાં કેપેસિટી હોવી જ જોઈએ. ઓકે, પછી છે જટિલ વિભાવનાઓ, એટલે કે જે કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ હોય છે બરાબર, એને સિમ્પ્લિફાય કરવાનું તમને આવડવું જોઈએ, અને એ બી એની સચોટતા ગુમાવ્યા વિના તમે સરળ બનાવી શકો કોમ્પ્લેક્સ વસ્તુને, એ આવડત તમારામાં હોવી જોઈએ. અને વિષયને વાસ્તવિક દુનિયાના ઉદાહરણો સાથે તમે જોડી શકતા હોવા જોઈએ. ઓકે, કારણ કે જ્યારે આપણે વાસ્તવિક દુનિયાનું ઉદાહરણ લેતા હોઈએ છીએ ને, ત્યારે આપણે જલ્દીથી સમજી શકતા હોઈએ છીએ, એટલે વિદ્યાર્થી પણ એવી રીતે જલ્દીથી સમજશે. ઓકે, બીજું શું જોઈએ? તો પેડાગોજીકલ નોલેજ, એટલે કે શિક્ષણ શાસ્ત્રનું જ્ઞાન. તો જો આમાં શું સમજવાનું છે કે શું શીખવવું તે જાણવું એક વાત છે, એટલે કે શું શીખવવું છે મારે એ તો મને ખબર છે, પરંતુ કેવી રીતે શીખવવું એ પણ મને આવડવું જોઈએ. દરેક વિદ્યાર્થી છે ને અલગ અલગ સમજ શક્તિ વાળા હોય છે. આમાં શીખવાના સિદ્ધાંતો અને વિવિધ વય જૂથો માહિતીને કેવી રીતે ગ્રહણ કરે છે તેની સમજનો સમાવેશ થાય છે. દાખલા તરીકે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય અને કોલેજમાં ભણતા હોય, બંનેની સમજ શક્તિ અલગ અલગ હશે. તો કયા વિદ્યાર્થીને કેવી રીતે શીખવવું એ તમને શિક્ષણ શાસ્ત્રનું જ્ઞાન હોય ને તો જ ખબર પડે. ઓકે, તો ભિન્નતા, એટલે કે વિવિધ શીખવાની શૈલીઓ અથવા તો ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે તમારી પદ્ધતિઓમાં ફેરફાર કરવો. પછી સ્કેફોલ્ડિંગ, આમાં શું કહે છે? તો ભાઈ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે મોટા કાર્યને નાના અને સરળ સ્ટેપ્સમાં વિભાજિત કરવું. ઓકે, વિદ્યાર્થીને તમે કોઈ એક પ્રશ્ન સમજાવો, એ પ્રશ્ન બહુ મોટો હોય અને સમજ નથી પડતી, તો તમે એને નાના નાના મુદ્દાઓમાં કન્વર્ટ કરીને, એને શોર્ટમાં કન્વર્ટ કરીને તમે એને શીખવી શકો છો. એ આવડત તમારામાં હોવી જોઈએ. ઓકે, ત્યાર પછી છે કમ્યુનિકેશન એન્ડ સોફ્ટ સ્કિલ્સ, એટલે કે સંચાર અને સોફ્ટ સ્કિલ પણ ખૂબ જ જરૂરી છે. મૂળભૂત રીતે શિક્ષણ એ એક સંબંધ છે. મજબૂત આંતરવૈયક્તિક કૌશલ્યો વિના સંદેશો અધૂરો રહી જાય છે. હવે જે ટીચર હોય એનામાં કમ્યુનિકેશન સ્કિલ સારી હોય ને, તો એ વિદ્યાર્થીને, કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીને એ સરળતાથી વસ્તુ એટલે કે ટોપિક સમજાવી શકે છે. બરાબર, એ કમ્યુનિકેશન સ્કિલ અને સોફ્ટ સ્કિલમાં આવી ગયું. તો આ પણ અધ્યાપકમાં હોવું ખૂબ જ જરૂરી છે. શું શું હોવું જોઈએ? તો ભાઈ સ્પષ્ટતા, એટલે કે વિચારોને સંક્ષિપ્તમાં સમજાવવાની ક્ષમતા. ઓકે, અધ્યાપક કોઈ ટોપિકને લાંબુ ને લાંબુ ખેંચ્યા જાય તો વિદ્યાર્થીઓને એમાંથી રસ ઘટી જશે. એની બદલે સંક્ષિપ્તમાં સમજાવવાની સ્કિલ એનામાં હશે તો વિદ્યાર્થીને ખૂબ જ રસ આવશે. પછી સક્રિય શ્રવણ, તો વિદ્યાર્થીના પ્રશ્નો સાંભળીને તેઓ ક્યાં મૂંઝવણમાં છે તે સમજવું. અમુક ટીચર કેવા હોય છે કે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ને તો એને ના ગમે, બરાબર, એટલે એ છે ને સાંભળવાની એનામાં કેપેસિટી ના હોય, તો એવું ન હોવું જોઈએ. અધ્યાપક હંમેશા વિદ્યાર્થીના પ્રશ્નને ધ્યાનથી સાંભળે અને સમજે કે વિદ્યાર્થીને શું મૂંઝવણ છે. સાંભળ્યા વગર અમથો ને અમથો એને જે છે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું ઉદાહરણ આપ્યા કરે, એનો કોઈ મતલબ નથી.
પછી એનામાં શું હોવું જોઈએ તો સહાનુભૂતિ, એટલે કે દરેક વિદ્યાર્થી છે ને એનું અંગત જીવન અલગ અલગ હોય છે અને એની અસર એની માનસિક સ્થિતિ પર પણ હોય છે. તો એ સમજવું જે ખૂબ જ જરૂરી છે કે વિદ્યાર્થીનું જે અંગત જીવન અને માનસિક સ્થિતિ છે એ તેમની શીખવાની ક્ષમતાને અસર કરે છે. માટે તેના અંદર સહાનુભૂતિ પણ હોવી જોઈએ. એને સમજવું જોઈએ કે કોઈ વિદ્યાર્થી ગુમસુમ બેઠો છે તો કેમ ગુમસુમ બેઠો છે, બરાબર? એને તમે પૂછો અને એને એ પ્રમાણે તમે અધ્યાપન કરાવો. પછી ક્લાસરૂમ મેનેજમેન્ટ એટલે કે વર્ગખંડ વ્યવસ્થાપન. ઓકે, જો ક્લાસરૂમ મેનેજ કરતા ન આવડતું હોય ટીચરને તો પછી એનું ટીચર હોવાનો કોઈ મતલબ હોતો નથી. અલગ અલગ સ્ટુડન્ટ હોય છે ને, એ કેટલાક મસ્તીખોર સ્ટુડન્ટ પણ હોય છે, કેટલાક શાંત સ્ટુડન્ટ પણ હોય છે. એ બધાને સંભાળતા આવડવું જોઈએ, એ ખૂબ જરૂરી હોય. શિક્ષકે સુરક્ષિત, વ્યવસ્થિત અને ઉત્પાદક વાતાવરણ બનાવવામાં સક્ષમ હોવું જોઈએ. અપેક્ષાઓ નક્કી કરવી. પ્રથમ દિવસથી સ્પષ્ટ નિયમો અને દિનચર્યા સ્થાપિત કરવી, એટલે કે વિદ્યાર્થીને સમજાવવું કે હું જ્યારે તમને અધ્યાપન કરાવીશ તો તમારામાં આટલું જે છે એ સચોટતા તમારી હોવી જ જોઈએ કે તમે સમય પર આવો, તમે જ્યારે હું તમને ભણાવું છું તો ત્યારે તમે ફક્ત અહીં જ ધ્યાન આપો વગેરે. સંઘર્ષ નિવારણ. વિક્ષેપો અથવા અસંમતિઓને નિષ્પક્ષ અને શાંતિથી સંભાળવી. કેટલીક વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થી કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના લીધે આપણી કહેલી વાતનો વિરોધ કરતો હોય છે, બરાબર? હોઈ શકે તમે સાચા હો અને તેમ છતાં એ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડ કરી ગયો છે તમારી વાત, તો તમે એને શાંતિથી સાંભળો અને એને અલગ રીતે સમજાવો તો તે સમજી જવાનો છે. પછી જોડાણ. વિદ્યાર્થીઓને કેન્દ્રિત રાખવા માટે અવાજનો લય, શારીરિક ભાષા અને અરસપરસ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો. વિદ્યાર્થીઓને આપણા લેક્ચરમાં રસ પડે એના માટે કેટલીક વખતે આપણે અવાજનું આપણો જે ટોન છે ને એ બદલીએ, બોડી લેંગ્વેજ બદલીએ તો એનાથી પણ વિદ્યાર્થીને રસ પડવાની શક્યતા વધી જતી હોય છે. એન્ડ લાસ્ટ, અસેસમેન્ટ એન્ડ ફીડબેક એટલે કે મૂલ્યાંકન અને પ્રતિસાદ. શિક્ષણ એ એક લૂપ છે. તમારે ચકાસવું જરૂરી છે કે માહિતી ખરેખર સમજાય છે કે નહીં. તમે ખાલી બોલે રાખ્યું પરંતુ સામેવાળાને સમજ પડે છે કે નથી પડતી એ પણ તમારે સમયે સમયે ધ્યાન આપવું જોઈએ અને એમની જોડે વાત કરીને અથવા તો ઈશારાથી તમારે પૂછી લેવું. ઓકે, તો રચનાત્મક મૂલ્યાંકન એટલે કે પાઠ દરમિયાન સમજણ તપાસવી. કેવી રીતે તપાસી શકો તો ક્વિઝ દ્વારા. વચ્ચે વચ્ચે સવાલ પૂછી લો અથવા તો અંગૂઠો ઉપર કે નીચે કરીને પૂછવું, બરાબર? આપણે થમ્સ અપ ની વાત કરીએ, ઓકે, થમ્સ અપ કરીને વિદ્યાર્થીને પૂછીએ કે તમને સમજ પડે છે કે નથી. એ થમ્સ અપ કરશે તો મતલબ એને સમજ પડી રહી છે. પછી નિષ્કર્ષ મૂલ્યાંકન, અંતિમ પરિણામોનું મૂલ્યાંકન કરવું. જ્યારે તમે એક્ઝામ લો, બરાબર, પ્રોજેક્ટ્સ આપો, એનું મૂલ્યાંકન કરો તો ખબર પડે કે વિદ્યાર્થી કેટલું શીખ્યો. રચનાત્મક પ્રતિસાદ, તો વિદ્યાર્થીને માત્ર તેઓ ખોટા છે એટલું જ નહીં પરંતુ શા માટે અને કેવી રીતે સુધારો કરવો તે જણાવવું. વિદ્યાર્થી કોઈ વસ્તુમાં ખોટો પડ્યો તો એને કહી દીધું એનાથી પતી નથી જતું. એને સમજાવો કે તમે તમારી ભૂલને કેવી રીતે સુધારી શકો છો. એટલે આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે. તો અહીં આપણું જે છે એ ટોપિક આજનું પૂરું થાય છે. ઓકે, હોપ કે તમને સમજ પડી હોય અને જેમ મેં તમને ઉપર કીધું કે વિદ્યાર્થીને સમજ પડે છે કે નહીં એ પૂછવું ખૂબ જ જરૂરી હોય છે. માટે હું વારે ઘડીએ તમને લેક્ચરમાં કહેતી હોઉં છું કે તમને સમજ પડે છે કે નહીં મને કહેવું, જેથી કરીને મારે મારી મેથડ બદલવી છે કે નહીં તેની મને સમજ પડે. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.